का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। છેલ્લા ઘણા સ્વાધ્યાયોમાં રોજના સ્વાધ્યાયમાં બે ત્રણ એવા અપૂર્વ ન્યાયો અને અપૂર્વ વિચાર બિંદુઓ આવતા હોય છે. એકાદ મહિનો થયો એક બહુ સરસ વિશેષણ આવેલો પરમ ભક્તિ અધિકારમાં એ વાત હતી. મહા આનંદ આનંદ મહાનંદ આનંદ એની મેં ચર્ચા 2 દિવસ પહેલાં અહીંયા કરેલી. મહા આનંદ એટલે ત્રિકાળ આનંદ સ્વભાવ અને આનંદ એટલે પ્રગટ આનંદ એટલે એક દ્રવ્ય અને બીજું પર્યાય. એવી ચર્ચા ગુરુદેવશ્રીએ એમાં લીધી હતી. આમાં જે છે કેવળ હું આજના જ પ્રવચનની વાત કરું તો આજે એક પ્રકરણ આવ્યો તો પ્રકરણ આજનો આવતીકાલનો આ બધો જે પ્રકરણ છે ગાથા 149 એ આ 49મી ગાથામાંનો આ પ્રકરણ છે જે પરમ આવશ્યક છે સ્વવશપનું. તો પરમ આવશ્યક સ્વવશપનું જેને નથી એટલે આવશ્યક કાર્યથી જે રહિત છે એના વિનાના છે એના વગરના છે એને બહિરાત્મા કહેવામાં આવે છે. અને જે સ્વવશમાં છે સ્વભાવમાં છે પરમ યોગમાં છે પરમ સમાધિમાં છે શુદ્ધોપ યોગમાં છે સ્વરૂપની રમણતામાં છે નિજાત્મ ચારિત્ર રૂપ જેનું પરિણમન છે સ્વરૂપાચરણ ચારિત્ર રૂપ જેનું પરિણમન છે એને અંતરાત્મા કહેવામાં આવે છે. તો આ જે ગાથાઓ છે 149, 50, 51 આ ગાથાઓ 49મી ગાથા જે આજે ચાલી 50મી ગાથા એ આવતીકાલે આવશે અને 51મી ગાથા આ 3 ગાથાઓ ખાસ આ ત્રણેય ગાથાઓમાં નિયમસારમાં એમાંય પરમ આવશ્યક અધિકારમાં બહિરાત્મા અને અંતરાત્મા તરીકેનું વર્ણન છે. હજી આ વાતને સરળ કરીએ. પરવશપને વર્તતા બહિરાત્મા અને સ્વવશપને વર્તતા અંતરાત્મા. પરવશપને વર્તતો બહિરાત્મા અજ્ઞાની, સ્વવશપને વર્તતા અંતરાત્મા જ્ઞાની. એટલે આ બધી જુગલબંધી જ્ઞાની અને અજ્ઞાની, બહિરાત્મા અને અંતરાત્માની જ વાત છે. આ ખ્યાલમાં આવ્યું. પણ એની જે રજૂઆત છે એટલે એક વાત ખ્યાલમાં આવે કે યોગિંદુ દેવ તો ઘણા પછીના છે, 8મી 9મી શતાબ્દીમાં થયેલા છે અને આચાર્ય કુંદકુંદ દેવ તો 1લી સદીમાં થયેલા છે. તો જે આચાર્ય કુંદકુંદ દેવ 1લી સદીમાં થયેલા છે એમણે જે મૂળ આગમ પરમાગમોમાં
અંતરાત્મા બહિરાત્મા આના અંગે જે કંઈ બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં કરી છે, આ આગમ ગ્રંથોમાં કરી છે, એનું જ આ દોહન કરીને યોગસાર અને પરમાત્મ પ્રકાશમાં અને 7મી શતાબ્દીમાં, 6ઠી અને 7મી શતાબ્દીમાં પૂજ્યપાદ આચાર્યે મૂક્યું છે સમાધિ શતકમાં. સમજાણો? 9મી સદીમાં યોગિંદુદેવ અને 6ઠી 7મી શતાબ્દીમાં પૂજ્યપાદ આચાર્ય. તો સમાધિ શતક, યોગસાર અને પરમાત્મ પ્રકાશ, એમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એના અંગે જ બધું વર્ણન છે. તો આમાં તો 2-3 ગાથાઓમાં જ એની બધી મૂળ ચર્ચા કરવામાં આવી છે. ખ્યાલમાં આવ્યું? એટલે કેટલી ગજબની આ વિષય વસ્તુ છે. મને તો આજે એવા વિચાર આવતા હતા, આપણે તો એક ગાથા અને એક પ્રકરણ સમજીને વાંચી જઈએ છીએ, પણ આટલા પ્રકરણમાંથી બીજા આચાર્ય મુનિ ભગવંતોએ શાસ્ત્રને શાસ્ત્ર બનાવ્યા. વકીલ સાહેબ શું કીધું? હા, સમજાણો? મને એક બીજો એક એક્ઝામ્પલ ધ્યાનમાં આવે છે, જો કે લૌકિક છે. અમદાવાદમાં એક મુમુક્ષુ યુવાન મિત્ર છે અને સીએનું કામ કરે છે. તો ધીમે ધીમે એની લાઈનમાં એને કંઈક સ્પીચ આપવાનું, સેમિનારમાં જવાનું ચાલુ કર્યું. પછી કેટલા લોકોએ એને ઇન્વેસ્ટમેન્ટ અંગે ગાઈડલાઇન્સ પૂછતા. તો એને મગજમાંથી ક્યાંથી ક્લિક થયું ખબર નહીં કે એનઆરઆઈ લોકો જે હોય, ફોરેનના લોકો હોય, જેમની પ્રોપર્ટી ઇન્ડિયામાં હોય, અહીંયા હોય, કે ઓલા લોકો આવી નથી શકતા, પ્રોપર્ટી વેચી નથી શકતા, અને અહીંયા આવીને રહી નથી શકતા, પ્રોપર્ટી વેચાય નહીં, છોકરાઓ કાંઈ આવવા દે નહીં. એવા સંજોગોમાં કેવળ એને એનઆરઆઈ લોકોને એમની સમસ્યા, એમના પ્રશ્નો, પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનો અને એના અંગે માર્ગદર્શન દેવાનું એને ઓનલાઈન ચાલુ કર્યું. ઓલામાં મોબાઈલમાં કોલિંગમાં ચાલુ કર્યું. ધીમે ધીમે ઝૂમની મિટિંગો ચાલુ કરી અને ધીમે તો કેટલા હજારો એનઆરઆઈના પ્રશ્નો અને પ્રોબ્લેમ્સ બધા લખી રાખ્યા, એના જવાબો લખી કાઢ્યા અને પુસ્તકો બનાવ્યા, બુક્સ છપાવ્યા એણે. અને ઓલા નિર્મલા સીતારામન સેના મિનિસ્ટર હતા, હમણાં ફોરેન મિનિસ્ટર હતા, ફાઇનાન્સ કે ફોરેનના હતા, ફાઇનાન્સના હતા. એ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એને કોઈ એક મિટિંગમાં અમદાવાદમાં એને બુકે આપ્યા અને પોતે સેમિનાર. અત્યારે એ લાખો રૂપિયા એમાં કમાય છે. મારું બહુ ક્લોઝ છે એ મિત્ર. એટલે કહેવાનો અર્થ એવું છે, બસ એ આ વાત બહિરાત્મા, અંતરાત્માને પરમાત્મા અંગે 2-3 ગાથાઓ શું લખી, એના ઉપરથી યોગિંદુ દેવે તો 2 ગ્રંથો લખી કાઢ્યા, યોગસાર અને પરમાત્મ પ્રકાશ. પૂજ્યપાદ આચાર્ય લખી રાખ્યા સમાધિ શતક. અચ્છા, બીજી એક વાત, મને ગુરુદેવ શ્રી હંમેશા જે વાત કરે છે ને મને બહુ ગમે છે. એક શ્લોકે તો બસ છે, એક કળશમાં તો કેટલું ભરી દીધું છે, ગાથાએ કેટલું બધું ભર્યું છે, દરિયો ઉછળે છે, આચાર્યોને, ટીકાકારોને શબ્દો ઓછા પડે છે. આવા બધા અહોભાવના ઉદ્ગારો ગુરુદેવશ્રી બોલે ને, મને એમ થાય આપણને એવું લાગે છે? બોલો ભાભી, આ સવાલ પોતાની જાતને પૂછવાનો. ગુરુદેવ કહે છે એક શ્લોકે બસ છે, એક શ્લોકમાં કેટલું ભર્યું છે. અરે ઘણીવાર તો એવું બોલે, એક લીટી તો 45 મિનિટ હાલી, પૌણો કલાક બોલતા હોય છે કે નહીં? કેમ આમ એક શબ્દમાં, એક લીટીમાં, એક શ્લોકમાં, એક ગાથામાં ગુરુદેવશ્રીને તો દરિયો દેખાય, આપણને તો આખા શાસ્ત્રમાંય દરિયો નથી દેખાતો. કેમ કે આપણે કોર્સવાળા છીએ, આપણે તો ખાના પૂરી કરવાના છીએ. હું કોમર્સ
સ્ટ્રીમમાં ગુજરાતી લેતો, આર્ટ્સ સ્ટ્રીમમાં બીજા એક ટીચર લેતા વિરેનભાઈ કેકા શાસ્ત્રી હતા ને, આપણા સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન. એમનો એક પાઠ હતો 4 પાનાનો, 527 એમાં લીટી અને 35 ફકરા, 35 ફકરા 527 લીટી અને લગભગ 4-4.5 પાનાનો આખો પાઠ. અને એમાંના 17 બિંદુ 17 બિંદુ કાઢીને છોકરાઓને મેં કીધું હતું પહેલે દિવસે, હું આના ઉપર 8 લેક્ચર લેવાનો છું. સોમવારે ચાલુ કર્યું, શનિવાર સુધી જશે અને હું મંડેના તમને કમ્પ્લીટ કરીને મંગળવારે ફરીથી રિવિઝન કરાવીશ. 8 લેક્ચર બિલકુલ એપ્રોપ્રિએટ. તો આ વર્ષે કેવું થયું, આર્ટ્સ અને કોમર્સ બંને સ્ટ્રીમ 11th હતા ત્યારે એવું હતું, આર્ટ્સમાં બીજા લેતા અને કોમર્સમાં હું લેતો. હવે ઓલા રિટાયર્ડ થઈ ગયા એટલે ઓલા આર્ટ્સવાળા પણ આપણી પાસે આવ્યા, એટલે આર્ટ્સ કોમર્સ બંને એક સાથે બેસે. એટલે મેં અમસ્તે ગઈકાલની જ વાત છે, મેં કીધું કેકા શાસ્ત્રીવાળું પાઠ બહુ સરસ આવ્યું હતું. મેં કીધું કોમર્સવાળા તમને તો ખબર જ છે, 527 લીટી, બોલો કેટલા ફકરા હતા, કેટલા પોઈન્ટ હતા, બધા છોકરા બોલી ગયા. તો ઓલા આર્ટ્સવાળા કહે કે સર અમને તો એ પાઠ ચલાવ્યા જ નથી. મેં કીધું હાવ દિગંબર સાહેબ, આવી દાંડાઈ હાલે. વિરેનભાઈ તમને નવાઈ લાગશે, ઓલી અનુક્રમણિકા હોય ને, પહેલાં અનુક્રમણિકામાં 2 લેક્ચર લઉં હું દર વર્ષે, એક પદ્યવાળું અને એક ગદ્યવાળું. બધા જ ચેપ્ટરોનું આખી સમરી પહેલે જ દિવસે, પહેલે જ ધડાકે. અને એમની ટેસ્ટ પણ લઉં રીતસર કે પહેલો પાઠ કયો, પહેલું કાવ્ય કયો. એમાં ભેગા હોય બધા, અલ્ટરનેટ હોય, પહેલું કાવ્ય હોય, બીજું પાઠ હોય, ત્રીજું કાવ્ય હોય, ચોથું પાઠ હોય, એમ 24 કન્ટેન્ટ્સ હોય. તો છોકરાઓને કહું કે 24 આમ નહીં લખવાનો, એમાંના ગદ્ય જુદા કરો, પદ્ય જુદા કરો. અને પદ્ય બધા કાવ્યોના નામ મોઢે હોવા જોઈએ, એના કવિઓના નામ મોઢે હોવા જોઈએ, દરેકના સાહિત્ય પ્રકારના નામ મોઢે હોવા જોઈએ. એટલે 12 3 કેટલા થયા, 36. તો આમ 12 3 36, આમ 12 3 36, 72 બાબતો મોઢે હોવા જોઈએ. આજે જ મેં હોમવર્ક આપીને આવ્યો છું, સોમવારે એની ટેસ્ટ થશે. હું આપને શું કહેવા માગું છું, એટલા ઇન્ડેક્સમાંથી 4 થી 5 માર્ક્સનું પૂછવામાં આવે તો 100 માર્ક્સમાંથી 5 માર્ક્સ એટલે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે હું આપને એમ કહું છું, આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માવાળા આટલા પ્રકરણમાંથી આચાર્ય મુનિ ભગવંતોને ગ્રંથો લખવાનું સૂઝે, આપણને વાંચવાનું તો સૂઝે ને, સમજવાનું તો સૂઝે ને. અને આપણી જ તો કથા છે વકીલ સાહેબ, આખો શાસ્ત્રમાંના બહિરાત્મા કોઈ બીજો નથી. ઘર પરિવારમાં, ધંધા વ્યાપારમાં જે મશગુલ છે એ જ જીવની વાત છે. અંતરાત્મા કોઈ થર્ડ પર્સન નથી. આમાં મોક્ષ માર્ગમાં લાગેલ આત્મ સાધક જીવની જ વાત છે. પરમાત્મા કોઈ બીજા નથી, જે પરમ પદને પામીને પરમાત્મા પદમાં વિરાજેલા અંતરાત્માની જ જે પરમાત્મા પદમાં છે એની વાત છે. તો ગુરુદેવશ્રીને દરિયો દેખાય, ધનજીભાઈ, ગુરુદેવશ્રીને દરિયો દેખાય, એક એક શબ્દે શબ્દમાં દેખાય. આચાર્ય મુનિ ભગવંતોએ તો ગજબ કામ કર્યું છે. એક એક શબ્દ ગજબના છે. હા 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 હા. એક વખત તો એવું બોલ્યા, આ મુનિરાજ એટલે તો પંચમ કાળના તીર્થંકરો, સાક્ષાત તીર્થંકરોના થાંભલા ગાળ્યા છે, એવું બોલ્યા હતા. તો કાં ગુરુદેવશ્રીને આવો અહોભાવ આવે, આપણને નહીં આવે? હા, રુચિ હોય એટલે વીર્ય આપોઆપ સ્ફુરે, સ્ફુરાયમાન થવું જોઈએ ને. એમ તો આ જે વિષય છે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા પણ અદ્ભુત છે. 3 ગાથા છે, 148,
49 અને 50. બે ગાથા તો હજી આવશે કાલે પરમ દિવસે, પણ આજે જે ગાથા ચાલી એ ગાથામાં એટલું જ કીધું. જો 149 નંબરની ગાથામાં આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો, આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. સૌથી પહેલો અંતરાત્મા, પહેલાં અંતરાત્માની વાત લીધી, પછી આવશ્યકથી જે આવશ્યક વિનાના છે, આવશ્યક વગરના છે, એ બહિરાત્માને બીજી લીટીમાં નાખ્યા. બરાબર? તો આવશ્યકે સંયુક્ત એટલે પરમ આવશ્યક સ્વવશપણું જે છે એનાથી જે સંયુક્ત છે, એનાથી જે સભર છે, એનાથી જે સહિત છે, એ કોણ? અંતરાત્મા યોગી જાણવો. અને આવશ્યકે વિરહિત, આવશ્યક વગરના, પરમાવશ્યક વિનાના, જે સ્વવશે નથી અથવા એમ કહો પરવશે છે, તેવો શ્રમણ. અહીંયા શ્રમણોની વાત ચાલે છે. જો ગજબની વાત. અહીંયા મુનિ દશામાં, શ્રમણ દશામાં વર્તતા હોવા છતાં પણ એ દ્રવ્યલિંગી એવો મિથ્યા દૃષ્ટિ જે બહિરંગ આત્મા જાણવો. અહીંયા એને બહિરંગ આત્મા કીધો, અહીંયા એને બહિરાત્મા કીધો, અને દ્રવ્યલિંગી સાધક. ખ્યાલમાં એવું કંઈ? હા, આ બધું નિયમસાર શ્રમણચર્યાની મુખ્યતા એ છે. શ્રમણ સંસ્કૃતિની ઝાંકી એટલે નિયમસાર. બોલો ધનજીભાઈ, શું કીધું? શ્રમણ સંસ્કૃતિની ઝાંકી એટલે નિયમસાર. શ્રાવક સંસ્કૃતિની ઝાંકી એટલે રત્નકરંડ શ્રાવકાચાર. કોણ કોણ ધુને કોણ ગુને? હા, કંઈક સમજાય છે? કેટલી માર્મિક વાત છે આ. તો એક તો આ ગાથા. હવે 150 નંબરની ગાથા જુઓ આપ, પાના ફેરવીને કાઢો. જે બાય અંતર જલ્પમાં વર્તે અરે બહિરાત્મ છે. આ ગાથાની ટીકામાં બહુ સરસ વાત કરી કે જે પુણ્ય કર્મની આકાંક્ષાથી સ્વાધ્યાય વગેરે કરે અને સત્કાર વગેરેના પ્રાપ્તિના લોભી વર્તતો થકો મનને એમાં જોડે છે, એ બહિર્જલ્પ અને અંતરજલ્પમાં રહેનારો બહિરાત્મા. જો આમાં અને ઓમાં કેટલો ફેર? આમાં એટલું જ કીધું વિરેનભાઈ, આવશ્યકથી રહિત છે 149માં, પણ એનું ડિટેલ, હા, એનું ડિટેલિંગ પછીની ગાથામાં આવ્યું. એ જો આવશ્યકથી રહિત છે તો ક્યાંક તો ખૂંચાયેલો હોય ને, ક્યાંક તો અટવાયેલો હોય ને. તો શેમાં અટવાયેલો હોય? આજીવિકા માટે, માન બઢાઈ માટે, લોભ માટે, માન મેળવવા માટે. સમજાય છે? કશાયોના ખેલ કર્યા કરે. વકીલ સાહેબ, હા સાહેબ, ધર્મનો આટલો સમજતા હોવા છતાં પણ માન મૂકે નહીં, એટલે તો કૃપાળુ દેવે લખ્યું છે માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. આટલું બધું સમજતા હોવા છતાં, અરે શું સમજતા હોવા છતાં? આ સવારે રયણસારનો આપણે દાખલો વાંચેલો. ન્યાય, વ્યાકરણ, નય, પ્રમાણ, શાસ્ત્ર, નાટક, સાહિત્ય બધું જ ભણે, પણ આત્મા વિના બધું ભણે, આત્મા વિના બધું જાણે. એ જ્ઞાનનું જાણવું અને બધી ક્રિયા, એ બધું એનું નકામું છે, એ બધું મિથ્યાત્વનું પોષક છે. રયણસાર એવી વાત આમાં સરસ આવી. ફરી એકવાર, જે બાય અંતર જલ્પમાં વર્તે અરે બહિરાત્મ છે, જલ્પો વિશે વર્તે નહીં. જો આમાં ને ઓમાં કેટલું? 149મી ગાથામાં પહેલાં અંતરાત્માને લીધું, આમાં પહેલાં બહિરાત્માને લીધું, ઓમાં પછી બહિરાત્માને લીધું, આમાં પછી અંતરાત્માને લીધું. ઓલામાં કીધું આવશ્યકથી સંયુક્ત છે, આમાં કીધું
બાહ્ય અને અંતર જલ્પો વિનાના છે એ અંતરાત્મા. અને ઓલામાં કીધું આવશ્યકથી જે રહિત છે એ બહિરાત્મા. અહીંયા કહે છે બાહ્ય અને અંતર જલ્પોથી સહિત છે. ઓલામાં ખાલી, આમાં ભરેલો. કેટલો એનાલિસિસ છે ગજબનું આ. હું તમને બહુ દિલથી એક વાત કરું વિરેનભાઈ, મને તો હવે આ નિયમ સાર સિવાય બીજું કોઈ શાસ્ત્ર વાંચવાનું મન નથી થતું. બહુ હૃદયથી કહું છું, ઉપેક્ષાથી નથી કહેતો. મને તો એમ થાય કે આ એક શાસ્ત્ર બસ છે. ચલો 150, હવે 151 જો. વળી ધર્મ શુક્લ ધ્યાન પરિણત અંતરાત્મા જાણજે. વળી પાછો પલટાનો જો. આમાં અંતરાત્મા પહેલાં લીધું. વળી ધર્મ શુક્લ ધ્યાન પરિણત અંતરાત્મા જાણજે. નિધ્યાન વિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. જોજો, ધર્મ અને શુક્લ ધ્યાનથી જે પરિણત છે, પરિણમન કરે છે. અરે ભાવના સહિત છે. ભાવના એટલે પરિણમન. ભાવના એટલે પરિણમન. પૂજ ગુરુદેવ શ્રી કહે છે ભાવના એટલે એકાગ્રતા, એનાથી વણાયેલા, હા, એના મય થયેલા તે. તો કહે છે કે ધ્યાન સહિત જે છે તે અંતરાત્મા. જો કે ધ્યાનના પ્રકાર કેટલા હોય છે? 4. કેટલા ભાભી? કાં લખતા નથી તમે? હા, ધ્યાનના પ્રકાર કેટલા? 4. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન તો સર્વે સંસારીઓની હોય છે. જે હર્ષ રૂપે હોય રૌદ્ર ધ્યાન, જે દુઃખ રૂપે વિષાદ રૂપે હોય આર્ત ધ્યાન. ખ્યાલમાં આવ્યું? જે હર્ષ રૂપે હોય, બાહ્યમાં આનંદ અને ઉલ્લાસ રૂપે હોય એ બધું રૌદ્ર ધ્યાન. પરિગ્રહાનંદી, વિષયાનંદી, ચૌર્યાનંદી, આ બધા રૌદ્ર ધ્યાન, આનંદરૂપ ધ્યાન છે. બધા મહાપાપના કારણ છે, નરક નિગોદના કારણ છે. અને આર્ત ધ્યાન ઇષ્ટના વિયોગમાં, અનિષ્ટના સંયોગમાં, રોગને લીધે બધા આર્ત ધ્યાન, દુઃખરૂપ ધ્યાન. આર્ત એટલે દુઃખ. આર્ત અને રૌદ્ર ધ્યાન તો અપધ્યાન, એ સાધકના ધ્યાન નહીં, એ કુધ્યાન. શાસ્ત્રોમાં એના માટે શબ્દ આવે કુધ્યાન, અપધ્યાન. અહીંયા કહે છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. એ ધ્યાનથી સહિત હોય એને કહેવાય અંતરાત્મા. અને એના વિના છે એવો શ્રમણ, એ બહિરાત્મા. જો આમાં પણ શ્રમણ શબ્દ આવ્યો તો 3 ગાથા સમજાણી. 149, 50 અને 51. 3 ગાથાઓમાં બહિરાત્મા અને અંતરાત્માની વાત આવી. અચ્છા, હવે બહુ અગત્યની એક વાત તમને કહેવા માગું છું. આજે 149મી ગાથા આપણે વાંચી ગયા, એમાં 3 શબ્દો સમજવા જેવા છે. બહિરાત્મા તો આપણને ખ્યાલમાં જ છે, અંતરાત્મા પણ ખ્યાલમાં છે. પરમાત્માને માટે આમાં શબ્દ આપ્યું છે મહાત્મા. પરમાત્માને નહીં, ઉત્તમ અંતરાત્માને શબ્દ આપેલું છે મહાત્મા. શું કીધું? જો બહિરાત્મા તો એનું ખાતું જ જુદું છે, બરાબર? એની તો વાત જ શી કરવી. હવે 4થે ગુણસ્થાને જઘન્ય અંતરાત્મા. 5મેથી 11મા સુધી 5મેથી 11મા સુધી મધ્યમ અંતરાત્મા. અને 12મા વાળો છે ને, 12મા વાળો જેને ઉત્કૃષ્ટ અંતરાત્મા કહેવાય છે. શું કીધું? કયો અંતરાત્મા? ઉત્કૃષ્ટ અંતરાત્મા. એને માટે આમાં એક નવો શબ્દ આપ્યો છે મહાત્મા. હમણાં મારે સાંજે મેં વાંચતો હતો ત્યારે મારું ધ્યાન ગયું એના ઉપર. 3 થયા. બહિરાત્મા જુદું, અંતરાત્માના 3 પ્રકાર, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ અંતરાત્માને માટે શબ્દ આપ્યા છે મહાત્મા. ઓહો, આમાં અરહંત સિદ્ધ તો આવ્યા નહીં. હા, એ જે છે ને એ તો પરમાત્મા. 5મા ગુણસ્થાને જઘન્ય અંતરાત્મા. 6મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 7મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 8મા ગુણસ્થાને જઘન્ય અંતરાત્મા. 9મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 10મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 11મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 12મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 13મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 14મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 15મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 16મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 17મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 18મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 19મા ગુણસ્થાને ઉત્કૃષ્ટ અંતરાત્મા. 20મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા. 21મા ગુણસ્થાને મધ્યમ અંતરાત્
આત્મા સમજવું, બહિરાત્મા સમજવું, જઘન્ય અંતરાત્મા સમજવું, મધ્યમ અંતરાત્મા સમજવું, ઉત્તમ અંતરાત્મા સમજવું, કે એને મહાત્મા સમજવું, કે પરમાત્મા સમજવું. અને એ ગજબની વાત. આમ જો બધાય, આ બધા એક આત્માના જ રૂપ છે. આત્મા જુદો અને બહિરાત્મા જુદો એમ નહીં. આત્મા જ બહિરાત્મા. આત્માને આત્મા નહીં જાણે એનું નામ બહિરાત્મા. આત્માને આત્મા જાણતો થાય એનું નામ જઘન્ય અંતરાત્મા. આત્માને આત્મા જાણતો જ રહે એ મધ્યમ અંતરાત્મા. આત્માને આત્મા જાણીને એમાં લીન રહે એ પરમાત્મા. ઉત્કૃષ્ટ રૂપે જાણે એ મહાત્મા, 12મા ગુણસ્થાનવાળા. મધ્યમ રૂપે જાણે મધ્યમ અંતરાત્મા. જઘન્ય રૂપે જાણે 6 મહિનામાં એક વખત એને સ્વરૂપમાં લીન થાય જઘન્ય અંતરાત્મા. ભાભીશ્રીઓ કેટલું લખશો તમે લોકો? હું ખરેખર તમે માનો, હું અત્યારે બોલું છું ને અડધી કલાક, હું 4-6 કલાક આખો દિવસ વાંચેલો હું. હું એને એમને એમ નથી બોલતો. અને જ્યાં સુધી મને આ વિષય આત્મસાત નહીં થાય ત્યાં સુધી મને મજા જ નહીં આવે. હજી તો એક ગજબની વાત મારે તમને કહેવી છે. તમે જો જે પાનું ખોલીને બેઠા છો ને, આમાં 149મી ગાથા, એમાં ટીકામાં જુઓ, માર્ગ પ્રકાશ નામનો એક શાસ્ત્ર, એના 2 શ્લોકો આપેલા છે. 153 નંબરના પાને નીચે છે. માર્ગ પ્રકાશકમાં પણ 2 શ્લોક કહ્યું છે. એમાં શું આવ્યું જો? બહિરાત્માંતરાત્મેતિ સાધન્ય સમયો દ્વિધા બહિરાત્માનયોર્દેહ કરણાદ્યુતિદાત્મધિ. આમાં તો એક નવી જ વાત આવી. આમાં અન્ય સમય એવો એક શબ્દ આવ્યો. શું શબ્દ આવ્યો? અન્ય સમય. કૌંસમાં લખ્યું છે પરમાત્મા સિવાયના જીવો. હવે મારો પ્રશ્ન છે, મેં સવારના સ્વાધ્યાયમાં આ વાત કરી હતી. એકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? અનેક. નિત્યનો કયો? અનિત. સ્વનું કયું? પર. તો અન્યનું કયું? અનન્ય. અન્ય એટલે જુદું અને અનન્ય એટલે અભેદ. તો જે અનન્ય આત્મા છે અથવા અનન્ય સમય છે એ અરહંત અને સિદ્ધો છે. એ હવે જોડાના છે, એવા જોડાના છે એમાંથી છૂટા જ નથી થવાના. પણ બહિરાત્મા એ તો સાવ છૂટો જ છે. અંતરાત્મા કોક વાર જોડાય, કોક વાર છૂટે, કોક વાર જોડાય, કોક વાર છૂટે. એટલે અન્ય સમયના ખાતામાં બેઉને નાખ્યા. કોને કોને? બહિરાત્માને અને અંતરાત્માને. અજ્ઞાનીને અને જ્ઞાનીને, એ બેઉને અન્ય સમયમાં નાખ્યા. પરમાત્માને ન્યારા નિરાળા રાખ્યા. એને કહેવાય અનન્ય સમય. સમય એટલે આત્મા. તો અન્ય સમય અને અનન્ય સમય, આ એક નવો પ્રમેય છે આ પ્રકરણમાંનો. યાદ રાખજો, બહુ માર્મિક છે. અન્ય સમય અર્થાત પરમાત્મા સિવાયના જીવો, બહિરાત્મા અને અંતરાત્મા, એમ 2 પ્રકારે છે. તેમાં બહિરાત્મા એ દેહ અને ઇન્દ્રિય વગેરેમાં આત્મબુદ્ધિવાળો હોય છે. જો આ એક શ્લોકમાં એક તો અન્ય સમયના 2 પ્રકારો કયા અને એમાં બહિરાત્માની વાત કરી. હવે અંતરાત્મા માટે એમને એક જુદો શ્લોક લખ્યો. એમાં ઓલો વિષય લીધો, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ખ્યાલમાં આવે છે? હા, જો એ શ્લોક જો, જગન્ય મધ્યમોત્કૃષ્ટ ભેદાદ વિરત શુદ્ર. આ શ્લોક જો, ભેદાદ વિરત શુદ્ર પ્રથમ ક્ષીણમોહોન્ત્યો મધ્યમો મધ્યમસ્તયો. બહુ સરળ છે. અંતરાત્માના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા 3 ભેદો છે. અજ્ઞાની, આ જ્ઞાની છે એટલે સ્વવશ યોગી છે. આ અવિરત સમ્યક દૃષ્ટિ તે પહેલો જઘન્ય અંતરાત્મા છે. ક્ષીણ મોહ તે છેલ્લો અંતરાત્મા છે. જો છેલ્લો એટલે ઉત્કૃષ્ટ, નીચેથી છેલ્લો નહીં, ઉપરથી છેલ્લો એમ.
અને તે બેની મધ્યમાં એટલે ચોથે ગુણસ્થાન પછી પાંચમેથી, અને ઓલા તો 12માવાળા છે તો 11મા સુધી, 5 થી 12 સુધીનો અંતરાત્મા એને મધ્યમ અંતરાત્મા કહેવામાં આવે છે. કેટલી બધી બાબતો થઈ. હા, માંડ અડધી કલાકમાં આપણે ત્રણેય ગાથાઓની વાત કરી. હા, અનુક્રમણિકા કેમ વાંચવો જોઈએ, વિષય વસ્તુનો ખ્યાલ કેમ હોવો જોઈએ, એક એક શબ્દ કેટલી કિંમતી છે. હા, તો આજનો આ એક વિશેષ વિષય છે. બહિરાત્મા અને અંતરાત્માની એક જુદી વ્યાખ્યાઓ, જુદી રીતની વ્યાખ્યાઓ, અને એમાંય ખાસ કરીને અન્ય સમય અને અનન્ય સમય એના નામે આ એક અદ્ભુત પ્રકરણ. આ જ પ્રકરણને સમયસારની ભાષામાં સ્વસમય અને પરસમય કહેવામાં આવે છે. પરસમય એટલે અન્ય સમયવાળો બહિરાત્મા, અને સ્વસમય એટલે અન્ય સમયવાળો અંતરાત્મા. ત્રણેય અંતરાત્મા અને ઓલો ઉત્કૃષ્ટ અંતરાત્માવાળો મહાત્મા, અને એમનાથી એ પાર સકલ અને નિકલ પરમાત્મા, તે બધા શેમાં આવે? સ્વવશ, સ્વસમયમાં આવે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.